વડોદરા શહેર ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના 100મા જન્મદિવસ સુશાસન દિવસ નિમિત્તે એસએસજી હોસ્પિટલમાં બાળકોને પ્રસૂતિ વિભાગની મહિલાઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના પૂર્વ સ્વર્ગસ્થ ભારત રત્ન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ થયેલા બાળકો તેમજ પ્રસૂતિ વિભાગની મહિલાઓને ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 350થી વધારે દર્દીઓને વિવિધ પ્રકારના ફળો આપી તેમના સ્વાસ્થ્યની કાળજી રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા શહેરના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ બક્ષીપંચ મોરચાના મહામંત્રી, પદાધિકારીઓ તથા સંગઠન તેમજ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્ત્રી રોગના વિભાગમાં આજે આ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ જશવંતસિંહ, રાકેશભાઈ અને સત્યનભાઈ, વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન, ઓબીસી મોરચાની સમગ્ર ટીમ આજે જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમને આજના વિશેષ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને જે રીતે અટલ બિહારી વાજપેયીએ કવિ હૃદય હોવાની સાથે સાથે દેશના લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ને માર્ગદર્શન આપેલું છે, હું માનું છું કે તેમના જન્મદિવસની આ ઉજવણી એ વિશેષ ઉજવણી છે અને વડોદરા મહાનગરમાં કામગીરી જેમના માધ્યમથી થઈ છે તેમને અભિનંદન આપું છું। આદરણીય વડાપ્રધાન સુશાસન દિવસ તરીકે પણ સરકાર હોય કે ચૂંટાયેલી અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ હોય, સૌના દ્વારા સુશાસન દિવસનું પણ કાર્ય કરીને લોકો સુધી સુવિધા અપાય, લોકો સુધી વિકાસના કાર્યો કરાય એ કામ કરતી હોય છે। આજની મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે આ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ થયો છે